એવી ગાય દુબળી ને આહુડા ને હારે હાલી જતી હતી. અને મને એમ થયું કે ગા મને કઈક કેવા માંગે. એટલે મેં પાસે જઈને પૂછ્યું કે એ ગૌત્રી માં તને શું દુઃખ છે? ગાયે મને દુઆની અંદર એક દુઓ કીધો કે આવમાં સડ્યા છે ઈતડા અને બગા સતાવે બહુ, ઉભા રહો અબઘડી તો દુઃખ ની વાતો કહું. વાહ, આવમાં પડ્યા છે ઈતડા અને બગા સતાવે બહુ. બગાવ સોટે ને બગાવ અને ઈતડા આવો બધે જંતુ છે જીણા ને ગાને બહુ સોટે. ઉભા રહો ઘડીક તો દુઃખ ની વાતો કહું. દુઃખ ની વાતો કહું, એવું તમને ગાયે કીધું? હા, એવું મને ગાયે, મેં ગાયે મને એવું કીધું. બરોબર છે. પછી એટલે પછી બહુ દુઃખ એટલે ગાયે બીજો મને દુઓ કીધો કે આ માથે પડેવો છે માંડવો ને ખીલે પડ્યા છે ખાડા. ખડ કુસાનું કોઈ પૂછતા નથી, દૂધ પી જાય પાડા. અરે વાહ, માથે પડે એવો છે માંડવો, ખીલે પડ્યા છે ખીલે પાસે પડી ગયા ખાડા. ખડ કુસાનું કોઈ પૂછતું નથી, દૂધ પી જાય પાડા. પી જાય છે દૂધ પાડા. થોડું થોડું દૂધ છે એ ગા લીટર લીટર કે સમજાઈ ગયું. આગે બળો. એટલે પછી વડે ગાય ને મેં પીણ્યું. એક આપણે જળ ચેતન અને પ્રાણ ચેતન, બે ચેતન છે. ઝાડવું છે એ જળ ચેતન, હલે ચલે નહીં. બરોબર છે. અને એક પ્રાણ હરતું ફરતું ચેતન. એટલે મેં ગાય ને સલાહ દીધી, તું ઘરમાં વહી જા ને ગાવડી, તું નથી ચેતન જડ, પીવા મોકળા પાણી ને ખાવા લીલા ખડ. વાહ વાહ, ગાય ગરમાં વહી જતો લીલા. મેં ગાય ને સલાહ દીધી, તું ઘરમાં વહી જા. એટલે ઘરમાં વહી જા ને ગાવડી, તું નથી ચેતન જડ, પીવા મોકળા પાણી ને ખાવા લીલા ખડ. એટલે ગાયે મને દુવાની અંદર પાછું કીધું કે એ હું ન જાઉં, દોર્યા વગર હું ડગ ન માંડો, સોપડા વગર સિંગ, જોડા મારા દેવ ને છોડે ને સહે નહીં શિવલિંગ. દોર્યા વગર મને કોઈ મારો ગરદણી મને વેચી દે, સામે વાળો દોરવા આવે અને શિંગડા ઘીથી હોપડી આપણે ગાય કોઈ વેસી નાખે તો એને પેલા જે ગરદણી હોય ને ઈ હિંગડા સોપડે પછી ત્યાંથી વિદાય થાય. બરોબર છે. એટલે એમ કીધું કે ભાઈ આપણે એક લોગીત હતું, દીકરીને ગાય દોરે નહીં જાય. એમ ગાય પણ હું દોર્યા વગર જાઉં નહીં. અને ગાયે મને ઓળખાણી માટે એક એનો દુઓ કીધું. એની ઓળખાણી આપી કે વેગડ કવલી કુળવંત જાણી, એમ કહે છે કામધેનું, નંદી જેવા વડવા મારા ને ઓઢણું મારે એનું. મારાથી જવાય નહીં. અને વેગડ ગા એટલે વાસરા દાદા ના વખત માં થઈ ગઈ, અને કવલી ગા કૃષ્ણ ભગવાન ના વખત માં થઈ ગઈ. બરોબર છે. અને નંદી એને વડવું, એટલે આવી ગાયે મને ઓળખાણ દીધી કે અમારા દોર્યા વગર જવાય, અમારાથી એમ ગરીમાં ન હોય જાય, મારાથી એમને ન જવાય. ગરદણી હિંગડા ચોપડે તો જવાય, ભલે દુઃખ સહેવું પડે. પણ હવે મને ગાય એક છેલ્લી અરજ કરી કે ગળો બાંધ્યો છે ગાળીઓ ફરતી કરી છે વાડ, કેજો કાળિયા ઠાકર ને સાંભળે મારી રાડી છે. ઓહો, કૃષ્ણ ભગવાન ને વાડ છે, ગળે ગાળીઓ છે, કાળિયા ઠાકર ને કેજો. પણ પછી એમાં એવું થયું, યુગ છે કળયુગ, ભગવાન આમાં તો કદાચ સમજે કે ન સમજે, પણ માતાજી જરૂર સમજે ગાને એમ થયું. વાહ વાહ. એટલે મારા નામ ને સંબોધી છેલ્લો દુઓ કે અરજ મારી આટલી પડકારીને કહું છું પૂંજા. મારા મામા છે એનું નામ પૂંજાભાઈ છે, પૂંજા મામા. અરજ મારી આટલી પડકારીને કહું છું પૂંજા, આ અરજી દેજો દ્વારકા નકર આપજો ઊંઝા. અરે વાહ, કાં તો દ્વારકા કાં ઊંઝા ઉમિયા માતાજી નું વાહન છે, એનું વાહન ગાય છે ને, એટલે કાં તો ઈ સમજે તો જય માતાજી. અરે વાહ વાહ. તો મિત્રો આવું બધું છે. મામાના દુઆ તમને ગમ્યા છે, અને અમે ખાટલે આડા પડ્યા પડ્યા દુઆ સાંભળી છે. સારો બારો વાહે જુવારીનો પડ્યો છે, ઢાળિયું છે, અને